સીસીની પરીક્ષામાં એકમના અંક આધારિત સંખ્યા જ્ઞાનમાં પૂછાતો પ્રશ્ન ક્વેશ્ચન નંબર 5। જ્યારે પણ એકમનો અંક 4 અથવા તો 9 હોય, જો એકી ઘાત હોય તો 4 નો 4 મળશે અને 9 નો 9 મળશે, અને જો બેકી ઘાત હોય તો 4 નો એકમનો અંક 6 મળશે અને 9 નો એકમનો અંક શું મળશે? 1। તો અહીંયા આપણને પ્રશ્ન શું આપેલો છે? 35,489 ના 212 ઘાત। જો 9 હોય એકમનો અંક અને એની બેકી ઘાત હોય તો આપણને એકમનો અંક શું મળશે? 1। તો અહીંયા આપણો રાઈટ આન્સર શું થશે? 1। અને એવી જ રીતે જો એકમનો અંક 4 હોય અને એની ઘાત એકી હોય તો આપણને એકમનો અંક શું મળશે? જે હોય તે। એટલે કે અહીંયા આપણો રાઈટ આન્સર શું થશે? 4। એટલે કે જો એકમનો અંક 4 હોય અને એકી હોય તો 4, અને જો બેકી હોય તો આપણને 6 મળશે। એવી જ રીતે જો 9 હોય અને એકી ઘાત હોય તો આપણને 9 પોતે જ મળશે, અને જો બેકી ઘાત હોય તો આપણને એકમનો અંક 1 મળશે। તો જ્યારે પણ એકમના અંક આધારિત પ્રશ્ન પૂછાય ત્યારે જોઈ લેવાનું શું એકમનો અંક 4 અથવા 9 છે, અને જો 4 અને 9 છે, જો એકી ઘાત હોય તો જે સંખ્યા 4 અને 9 છે તે જ આપણો જવાબ થશે, અને જો બેકી ઘાત હોય તો 4 નો એકમનો અંક 6 થશે અને 9 નો એકમનો અંક 1 થશે।